નમસ્કાર, હું છું સુચિત્રા નંદન. ગુજરાત સુરક્ષિત ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છું. ચલો એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર ઉપર. સુરત શહેરમાં ચોક બજાર પોલીસે મહેકાવી માનવતા. 52 વર્ષના વૃદ્ધ એસબીઆઈ બેંકના એટીએમમાં 10,000 ભૂલી જતા વિવેક પ્રજાપતિ નામનો યુવકે ચોક બજાર પોલીસ જાણ કરી પૈસા પરત કર્યા. ચોક બજાર પોલીસે તપાસ કરીને 52 વર્ષીય વૃદ્ધ કાકાને પાનનો ગોળો ચલાવીને પોતાનું ગુજારણ ચલાવે છે. એમને પૈસા પરત આપવામાં આવ્યું છે. મારું નામ નટવરભાઈ જાદવભાઈ પરસાણીયા છે. હું ફટાકડા નાકા ઉપર પાનનો ગોળો ચલાવું છું અને એટીએમમાં પૈસા લેવા ગયો તો એટીએમમાં નીકળ્યા નહીં. પછી થોડી વાર પછી મેસેજ આવ્યો કે તમારા 10,000 રૂપિયા ઉપડી ગયા છે. એ પછી કલાક પછી સાહેબનો ફોન આવ્યો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી કે તમારા પૈસા સહી સલામત છે, પોલીસ સ્ટેશનમાં તમે આવી અને લઈ જાજો. કવિનભાઈ પ્રજાપતિ છે. હું 2 દિવસ પહેલાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલો તો ત્યાં કોઈ વ્યક્તિના પૈસા બહાર આવેલા હતા. તો એ પૈસા લઈને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મેં કોન્ટેક્ટ કર્યો અને એ પૈસા મેં ત્યાં જમા કરાવ્યા. તો ચોક બજાર પોલીસ સ્ટેશને એ પૈસા જે વ્યક્તિના છે એ વ્યક્તિને બોલાવી અને રૂબરૂ મારા હાથે પરત કરાવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ ફ્યુઝ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે જેટ પિચર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહ્યા છે. આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપીથી અને અસરકારક રીતે કરવામાં આવી રહ્યા છે. વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય તે પહેલાં જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાંના વ્યસ્ત રસ્તાઓ પર જેટ પિચર ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે, જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે. વિનોદભાઈ પટેલ, કોર્પોરેટર પાંડેસરા, વોર્ડ નંબર 28. સુરત મહાનગરપાલિકાનું આ જેટ પ્રેશર મશીન છે. અત્યારે વરસાદી સિઝનમાં જ્યારે ડામરના પ્લાન્ટ બંધ હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર જ ડામરને મશીનને માલ મિક્સ કરે છે. નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે, ખાડો સાફ કરી અંદર માલ પ્રેશરથી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે. એટલે ખાડા પૂરવા માટેનું આ અદ્યતન મશીનથી સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે. આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહીંયા પૂરી કાઢ્યો છે. એટલે આ મશીન ખૂબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે. ડામરના પ્લાન્ટ વરસાદી સિઝનમાં બંધ હોય એ સમય દરમિયાન આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને એ પ્રમાણે જરૂરિયાત મુજબનો માલ પણ નાખીને ખાડા પણ પૂરે છે. સુરત શહેરમાં આત્મહત્યાની ઘટના દિવસો દિવસ વધતી જાય છે. સુરત શહેરના લસકાના વિસ્તારની ઘટના પ્રકાશમાં આવ્યું છે. દીકરાને ઝેરી દવા પીવડાવથી માતાએ પણ દવા ગટગટાવી. સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના લસકાના વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના પુત્રને સાથે રાખી ઝેરી દવા પીધી. દવા પીવા અંગેની જાણ પરિવારને થતાં દौड़ी ગયા હતા. लसकाना पुलिस स्टेशन में कटोदरा गांव में मामा देव मंदिर के पास एक सामूहिक आपघात के प्रयास का बनाव बना है. इसमें ऐसा है कि माँ और एक बच्चा है. माँ की उम्र 34 ईयर से 34 साल और बच्चे की उम्र 7 साल है. माँ ने खुद ही सल्फोस जहर पिया और बच्चे को दूध में मिला के जहर को दिया. फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला कि उसको माँ ने जहर पिलाया है. इसमें हमने एक एक्सीडेंटल डेथ और एक 307 के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि किसी ने इसको फोर्सफुली या फिर इस तरह से तो नहीं पिलाया. इसका भी तपास हम कर रहे हैं. प्राथमिक ऐसा अभी पता चला है कि आर्थिक तंगी है और इसके हस्बैंड का भी पहले कोरोना में डेथ हो गया था और इसके हस्बैंड के साथ भी विवाद है इसका. इसके चक्कर में इसने शायद ऐसा पिया है, लेकिन इसके मोबाइल फ़ोन को हम रिकवर करके इसमें हम बाकी तपास कर रहे हैं कि किसी ने दुष्प्रेषण तो नहीं किया.